સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબે, સલામ વાલેકુમ, જય ભારત અને જય સચ્ચિદાનંદ. ઇન્ડિયા ફેમિલીને ગુડ મોર્નિંગ, યુએસએ ફેમિલીને ગુડ ઇવનિંગ. તો તમે બધા રેડી છો? ક્યાં છે આપણી રાણી જેવી ચા, બુક, પેન? તો રાણી જેવી ચા આપણી ન બનાવી હોય તો ફટાફટ બનાવી લો અને જઈએ આપણા લર્નિંગ સેશન. તો આજનો મારો પાઠ છે વિટામિન સી ઉપર, રાઈટ? ઓકે, તો પીપીટી શેર કરજો મેમ. તો આપણે ખોરાક દ્વારા લેવામાં આવે છે વિટામિન સી, રાઈટ? તો વિટામિન સી લેવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જો આપણને વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો તેનાથી પણ બચાવે છે, રાઈટ? બીજું કે જો આપણને શરદી ઉધરસનો થઈ હોય તો તેમાં પણ રાહત આપે છે, રાઈટ? નેક્સ્ટ કરજો. ત્વચા અને સૌંદર્ય. જો આપણે વિટામિન સી આપણે ખોરાક દ્વારા લઈએ છીએ તો આપણા ચહેરા પર તેજ લાવવાનું કામ વિટામિન સી કરે છે. પછી બીજું કે આપણે ડાઘ ધબ્બા જો પડી ગયા હોય તો પણ તેમાં ઘટાડવામાં મદદ કરે છે અને વાળ પણ મજબૂત કરે છે અને આપણને એન્ટી એજિંગ રાખવામાં અસર કરે છે, રાઈટ? નેક્સ્ટ કરજો. ઓકે, હાડકા અને સાંધા. હાડકા અને સાંધા, તો આપણા હાડકા પણ મજબૂત રાખે છે અને જો આપણને સાંધામાં સોજા આવતા હોય તો સોજા ઓછા કરવામાં પણ આપણને મદદ કરે છે, રાઈટ? નેક્સ્ટ કરજો. હૃદય અને રક્ત વાહિનીઓ, જેમાં આપણને બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. બીજું કે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં પણ આપણને સહાય કરે છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ કરજો. મગજ અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. બીજું કે આપણને તણાવ હોય તો તણાવ પણ ઘટાડે છે અને સ્મૃતિ શક્તિમાં સહાય કરે છે, એટલે કે આપણી યાદ શક્તિમાં વધારો કરે છે, રાઈટ? ઓકે, તો તમને એમ થશે કે આ સર તો બોલે જ જાય છે પણ વિટામિન સી મળે શેમાંથી, એવો પ્રશ્ન થતો હશે, હા કે ના? ઓકે, તો આપણે જેટલા ખાટા ફળો લઈએ છીએ તેમાંથી આપણને વિટામિન સી મળે છે, જેમાં આમળા, સંતરા, લીંબુ, કેરી, આ બધા ફ્રૂટમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, રાઈટ? યસ. જો તમે બધા ફ્રૂટ નથી ખાઈ શકતા તો આપણી પાસે એનું બેસ્ટ સોલ્યુશન છે મલ્ટીવિટામિન ફોર્મ્યુલા 2. કે ફોર્મ્યુલા 2 વિટામિન, મિનરલ અને હર્બલ ટેબ્લેટ છે, જેમાં 17 આવશ્યક વિટામિન્સ, ખનિજો, લ્યુટીન, લાઇકોપીન, ગાજર, ગાજર પાવડર, દાડમ, પછી છે પોલિફિનોલોસ અને સાઇટ્રિસ ફળોના ફાઇટોન્યુટ્રન્ટ્સ ના અનન્ય હર્બલ મિશ્રણ છે સાથે આવે છે, રાઈટ? ઓકે, તો તે સૂક્ષ્મ પોષક તત્વો પ્રદાન કરે છે, એટલે કે વિટામિન્સ અને ખનિજો જે આપણા શરીરમાં પોષક તત્વોનું સારું સ્વાસ્થ્ય અને પાચન કરવામાં મદદ કરે છે. બીજું કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે હાનિકારક ફ્રી રેડિકલનો સામનો કરવા માટે શરીરમાં જરૂરી છે. બીજું કે આપણા સ્નાયુમાં પણ વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, રાઈટ? તો થેન્ક યુ સો મચ. બેક ટુ ગીતાબેન. તો એક વખત જોરદાર ક્લેપિંગ થઈ જાય, કારણ કે આ જે બધા હોસ્ટ મહેનત કરે કોચ કે આ ટોપિક બનાવવામાં, ટોપિકને તૈયાર કરવામાં, તો મસ્ત ટોપિક રહ્યો. વિટામિન સી ઉપર આપને લર્નિંગ સેશન આપ્યું અશોક સરે. તો આપણે ટોપિક ઉપર થોડીક ટિપ્સ લેશું, રાઈટ? કે વિટામિન સી શું કામ જરૂરી છે આપણા માટે, રાઈટ? ઓકે, તો ટોપિક ઉપર ટિપ્સ કોણ આપશે? આપણા ડોક્ટર અંકલ આપણને.
તો માનસી મેડમ સુરેશ અંકલને અનમ્યુટ કરો અને આપણે ટોપિક ઉપર ટિપ્સ લઈએ સુરેશ અંકલની. હેલો માનસી મેડમ, સુરેશ અંકલને અનમ્યુટ કરો. Yeah, thank you. Yeah. ઓકે, હા, Yeah, જય શ્રી કૃષ્ણ, જય જય સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ. Yeah, અશોકભાઈએ જે વાત કરી કે આપણને બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન, હાડકા મજબૂત રાખે, સ્કિન હેલ્થ સારી રાખે, વાળ સારા રાખે, એનું કારણ શું છે? તો ઇમ્યુન ફંક્શન, કે વિટામિન સી આપણે લઈએ એટલે આપણે ઇમ્યુનિટી એન્ટીઓક્સિડન્ટ એનું પ્રમાણ બ્લડમાં સારું રહે એટલે ઇન્ફેક્શન બેક્ટેરિયા વાયરસની અગેન્સ્ટ ફાઇટ કરે. બીજું છે આપણા સ્કિન હેર કે હાડકા સાદા બધા મજબૂત કેમ રહે? તો કારણ કે કોલેજન સિન્થેસિસમાં હેલ્પ કરે. એટલે આપણા સ્કિનમાં પણ કોલેજન સિન્થેસિસ, પછી આપણા જે બધા સાંધા હોય એમાં જે પેલા લિગામેન્ટ ને ટેન્ડન હોય એમાં પણ કોલેજન હોય છે, એનું સિન્થેસિસ સારું થાય. એટલે આપણને કોલેજનને લીધે એની મદદથી વિટામિન સી ની સારી ઇફેક્ટ થાય એમ. બીજું છે મગજ, આપણે લાઈક એમને જે વાત કરી બ્રેઇન હેલ્થ વિશે, તો એમાં આપણા ન્યુરો ટ્રાન્સમીટર અમુક બ્રેઇનની અંદર પ્રોડક્શન થાય એટલે એના લીધે હેલ્થ સારી રહે. અને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ ઓફકોર્સ એના લીધે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્થ છે, ઘણા લોકો ઇન્ડિયામાં તો એમ માને કે કઈ વાગ્યું હોય કે સર્જરી કરી હોય કે ખાટું ખાવાનું નહીં. ભાઈ એ સાયન્સની ઓપોઝિટ છે. એકચ્યુઅલી ખાટું ખાવું જોઈએ. એ વુન્ડ હિલિંગમાં, આપણને જે ઘા પડ્યો હોય તે ઘાના હિલિંગમાં પણ વિટામિન સી મદદ કરે છે. હવે આપણે કેટલું લેવું જોઈએ રોજ? અને વિટામિન સી છે ફેટ્સ વોટર સોલ્યુબલ છે, એટલે આપણે ખોરાકમાં જે લેતા હોય એ વોટરની અંદર સોલ્યુબલ થઈ જતું, એટલે યુરિન દ્વારા વધારાનું હોય તો પાસ થઈ જાય, આપણને બોડીને જેટલું જરૂર હોય એટલું એબ્સોર્બ થાય. તો ડેઈલી પુરુષો માટે 90 મિલીગ્રામ વિટામિન સી જોઈએ, ડેઈલી રિક્વાયરમેન્ટ. અને ફિમેલ માટે 75 મિલીગ્રામ. આપણે મલ્ટીવાઇટામિન અને શેક લઈએ તો એની અંદરથી, અને નાઇટ વર્ક્સ લઈએ છે તો મેં કેલ્ક્યુલેટ કરેલું છે, ટોટલ આપણે અબાઉટ 680 મિલીગ્રામ પર ડે. એક શેક લેતા હોય, રોજનો એક શેકની વાત કરું છું. મલ્ટીવાઇટામિન 3 વખત લેતા હોય અને નાઇટ વર્ક્સ એક વખત, તો અબાઉટ 680 મિલીગ્રામ આપણને વિટામિન સી મળે છે. ખાલી નાઇટ વર્ક્સની અંદર જ 500 મિલીગ્રામ છે. એક વખત નાઇટ વર્ક્સ લો એટલે આખા દિવસનું જે આપણે ડેઈલી જરૂર છે એના કરતા ઘણું બધું મળી જાય છે, 500 મિલીગ્રામ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સુરેશ અંકલ માટે. રાઈટ, જોરદાર ક્લેપિંગ થઈ જાય કે મસ્ત ટિપ્સ આપે છે. કે આપણે ટોપિક તો આપને કોચ આપણે આપે જ છે અલગ અલગ ડેઈલી, અને તૈયારી પણ એવી હોય છે, પણ જે